जय श्री कृष्ण बच्चों, कैसे हो आप सब बच्चे? अच्छे होंगे। आपको पता ही चल गया कौन सा विषय पढ़ना है हमें? हिंदी विषय। चलो अब हमने पाठ की शुरुआत की थी ना दुमदुमा गांव के बच्चे, तो उसमें क्या आता था? कोई बताएगा मुझे? कौन बताएगा मुझे? हलीमा, प्रीति पिंकी, कौन मुझे कह सकता? चलो कोई नहीं बताता, मैं ही बता देती हूँ। आगे के वीडियो में हमने क्या पढ़ा था? आगे के वीडियो में हमने पढ़ा था कि दुमदुमा गांव के बच्चे उसके गांव की पानी की समस्या को दूर करने के लिए कुछ सोचते हैं। तो वो खेल के मैदान में इकट्ठा हुए और अपने अपने विचार करने लगे कि एक बिल्लू बोला कि चलो आज मैं बादल को प्रार्थना करूंगा कि वो रोज बरसे। महिमा बोली कैसे? बादल रोज कैसे बदल सकते हैं? बादल तो रोज नहीं बरस सकते। तो फिर क्या करेंगे? सब सोचने लगे। फिर इसको एक विचार आया कि हम सब लोग एक गड्ढा खोदें, तो उसमें बारिश छपाए तो उसका बारिश का सारा पानी इकट्ठा हो जाए, तो हमारे गांव की कमी दूर हो सकती है। तो सभी बच्चों ने वो सामान ढूंढने लगे और वो बच्चे वो काम शुरू कर रहे थे। तो उसने क्या सोचा कि हमारे गांव में पानी की कमी है, तो उससे सारा खेत सूख जाता है, लोग परेशान हो जाते हैं, हम बच्चे पानी में खेल भी नहीं सकते, तैर भी नहीं सकते। सभी ऐसा सोचते थे। तो किसी को ऐसा विचार आया नहीं, सब उपाय करने लगे, पर किसी को ऐसा दिमाग में नहीं आया कि गड्ढा खोदे और पानी का संग्रह करें। तो इस बच्चों ने अपने गांव की परेशानी दूर करने के लिए ऐसा विचार किया। तो बाળકો, આ શું આપણે આગળના વિડિયો લેક્ચરમાં શું જોયું હતું? તો કે છે કે દુમદુમા ગામના બાળકો છે એના પાણીની કમી દૂર કરવા માટે વિચાર કરે છે, રમતના મેદાનમાં લોકો રમવા માટે ભેગા થાય છે અને પછી શું કરે છે કે ચલો આપણા ગામમાં આ પાણીની સમસ્યા છે કે પાણીને લીધે ખેતરો સુકાઈ જાય છે, બધા લોકો પરેશાન થઈ જાય છે, બાળકો પાણીમાં રમી નથી શકતા કે તરી પણ નથી શકતા। તો આપણે જ કંઈક એવું કરીએ। ઓલા પછી એક બાળક કહે છે કે બીલું નામનો એવું કહે છે કે ચાલો હું વાદળાને પ્રાર્થના કરું છું કે તું રોજ વરસાદ આપ। પણ એ કેવી રીતના શક્ય બને? વરસાદ આપણે કઈ ઋતુમાં આવે છે? કોને ખબર છે? ચલો મિત કહેશે, પરમાર મિત। તો વરસાદ છે ચોમાસાની ઋતુમાં આવે છે। આપણે કેટલી ઋતુ છે? તો 3 ઋતુ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું। તો વરસાદ તો ચોમાસાની ઋતુમાં જ આવે। તો પછી કહે છે કે ચાલો હું પ્રાર્થના, આપણે એવો વિચાર કરી રહી છે નાની છોકરી કહે છે કે ચાલો આપણે એવું કરીએ કે મોટો જ ખાડો ખોદીએ તો જેનાથી વરસાદનું પાણી છે એમાં ભેગું થઈ શકે અને આપણે પાણીની કમી દૂર કરી શકીએ છીએ। તો પછી બધા મિત્રો છે ભેગા થાય છે અને બધું સામાન લે છે। તો હવે પછી આગળનો પાઠ હવે આપણે જોઈએ। તો આગળ આપણે જોઈએ તો બાળકો શું વાત કરે છે? તો બાળકો વાત કરે છે કે ચલો સારું છે। તો બધા બાળકો શું કરે છે? તો બધા બાળકો છે हाँ यही ठीक है। શું કહે છે કે હા આ સાચી વાત છે। सारे बच्चे बोले, બધા બાળકો કહે છે હા આ સાચી વાત છે। फिर बच्चे लाए फावड़े, कहाड़ी, कुदाले और तसले। હવે આપણે જોઈએ કે फावड़े એટલે શું થાય, કુહાડી એટલે શું થાય, તસલ એટલે શું થાય, બરાબર છે? તો फावड़े એટલે થાય તગારું, તમલા, फावड़े એટલે કુહાડી, તગારા, टोपली, आ બધું છે એ લઈ આવે છે। वे जमीन खोदते रहे, તે લોકો શું કરે છે? જમીનમાં ખાડો ખોદતા રહે છે। મિટ્ટી ધોતે રહે, એટલે મિટ્ટી એટલે કે માટી છે તેમાંથી બહાર કાઢતા રહ્યા, બહાર ફેંકતે રહે। શું કરે? આપણે જમીન ખોદવી હોય તો એનાથી આપણે શું કરવું પડે? જો આપણે ચિત્ર જોયું હતું આગળના વિડિયો લેક્ચરમાં, તો અહીંયાથી માટી કાઢે છે, તો માટીને કાઢીને ટોપલીમાં ભરે છે અને આ ટોપલીમાં ભરે છે અને એમાંથી ટોપલી બારે ફેંકે છે, એટલે કે જમીન ઢોટે રહે, એટલે કે જમીનમાંથી માટી ખોદતા રહ્યા અને માટી છે બહાર ફેંકતા રહ્યા। પછી કહે છે
સાથે કામ કરવા માટે ભેગા થઈ ગયા, એની સાથે મદદ કરવા લાગ્યા। इस तरह बना एक बड़ा सा तालाब। આવી રીતના મોટું તળાવ બને છે। વરસાદ में उस तालाब में पानी भरा। જ્યારે વરસાદ આવ્યો ત્યારે એ તળાવમાં પાણી ભરાય છે। પાણી से खेतों की सिंचाई हुई। પછી શું થાય છે? પાણીથી ખેતરોની સિંચાઈ કે પાઇપલાઇન દ્વારા બધા ખેતરો સુધી પાણી પહોંચાડવામાં આવ્યું। ખેતોं में मक्का और धान लहलहाए। मक्का એટલે કે મકાઈ અને અન્ન છે, ચાવલ છે એટલે કે ઘઉં છે, ચોખા છે, આ બધું તે ખેતરોમાં લહલહાય એટલે કે ખૂબ જ પાકો થવા લાગ્યા। તો ધાન એટલે થાય અન્ન, ધાન એટલે અન્ન। પછી મક્કા એટલે મકાઈ, कमी, कमी को दूर किया એટલે કે અભાવ, બરાબર। ઉપાય તો શું કે છે? યુક્તિ। બાળકોએ શું કરી હતી? યુક્તિ કરી હતી ને। તો કે છે કે હવે તળાવમાં પાણી ભરાણું, પછી ત્યાંથી ખેતરોની સિંચાઈ થાય છે અને ખેતરોમાં મકાઈ, પછી બીજા અનાજો છે, ઘઉં છે, ચોખા છે, આ બધા અનાજો પણ સરસ મજાના लहरावा लगे। लोग खुश हुए और बच्चे पानी में छपाछप खूब नहाए। બધા લોકો ખુશ થઈ ગયા અને બાળકો શું કરવા માંડ્યા? પાણીમાં છપ કરીને નાહવા લાગ્યા। અહીંયા હવે આપણે એક પણ ચિત્ર આપણે જોઈ શકીએ છીએ કે જો બાળકો કેટલા ખુશ થઈ ગયા। બાળકો છે ઈ નહાય છે। આપણે પણ શું કરીએ છીએ? ઉનાળાની ઋતુ હોય તો આપણે રિસોર્ટમાં નીમાં જાય છે, સ્વિમિંગ પૂલમાં નાહવા માટે પણ આપણે જાય છે। તો આપણે બધા બાળકોને કેવી મજા આવે છે? તો અહીંયા પણ બાળકો છે ખૂબ જ સરસ મોજ મસ્તી કરીને નાય છે અને આનંદ લે છે। તો આવી રીતના ધુમધુમા ગામની જે પરિસ્થિતિ હતી પાણી દૂર કરવાની, તે પરિસ્થિતિ છે એ દૂર થાય છે, એટલે કે સમસ્યા છે એ દૂર થાય છે। આવી રીતના ત્યાં નાના બાળકોએ પણ છે સરસ મજાની છે એ સમસ્યાને દૂર કરી દે છે। તો મિત્રો અહીંયા છે આ પાઠ છે, એ પાઠમાં આખામાં આપણે જોઈએ કે શું આવે છે? તો આપણે જોઈએ કે પાણીની સમસ્યા હતી તો એને તંગી દૂર કરવા માટે બાળકો ભેગા થાય છે અને અલગ અલગ પોતાના વિચારો રજૂ કરે છે। પછી અંતે એક વિચાર એવો આવ્યો તો બધા સહમતિથી ઈ વિચારને અનુસરે છે કે એનું પાલન કરે છે કે ચલો હવે આપણે મોટો છે એક ખાડો ખોદીએ કે જેનાથી પાણીનો સંગ્રહ થાય। તો પછી બધા બાળકોને મહેનત કરતા છે, લોકો પણ ગામના લોકો મોટા પણ એની સાથે મહેનત કરે છે, મોટું એવું તળાવ બનાવે છે। જ્યારે વરસાદ આવે છે ત્યારે એમાં ખૂબ જ સરસ પાણી ભરાય છે અને એ પાણીની મદદથી ખેતરોમાં સિંચાઈ પણ થાય છે કે ખેતરો સુધી પાણી પણ પહોંચાડવામાં છે કે જેનાથી જે ખેતરો સુકાઈ ગયા હતા તો ખેતરો સરસ મજાના લીલાછમ થઈ ગયા અને પાણી આવે છે એનાથી હવે પછી ખેતરમાં પાણી પહોંચે છે તો અનાજ પણ થાય છે, તો અને બાળકોને પણ નાહવા અને તરવા પણ મળે છે। તો આ રીતના જે ધુમધુમા ગામની જે પરિસ્થિતિ જે હતી પાણીની તે દૂર થાય છે। હવે આપણે આમાં થોડું પહેલા વ્યાકરણ જોઈએ, પછી બાકીનું જે આપણે અભ્યાસના પ્રશ્નો આવે છે પણ આપણે જોઈએ, બરાબર। તો આપણે જો આપેલું છે એકમ पाठ्यपुस्तकમાં कोष्टक આપેલું છે कि इकाई में आए शब्द नीचे दिए गए कोष्टक में छिपे हुए उन्हें ढूंढिए और राउंड कीजिए। जो અહીંયા છે તમને મજા આવે એવું છે, જો આ જે કોષ્ટક આપેલું છે કે એમાં તમારે એના પર શબ્દ જે હોય જે શબ્દ બનતો હોય એના પર રાઉન્ડ કરવાનું છે અને પછી શબ્દ અહીંયા બાજુમાં લખવાનું। જેવી રીતે એમ કરી રાખ્યું છે કે જો બરસાત એટલે કે બારસાત, તો અહીંયા એક એક્ઝામ્પલ પણ આપે છે લહલહાના, બરાબર। તો અહીંયા લખેલું છે। એવી રીતના તમારે પણ એક હોમવર્કમાં આ પ્રશ્ન તમારે કરવાનો છે, બરાબર। પછી આપણે જોઈએ कि नीचे दिए चित्र के आधार पर 5 वाक्य लिखिए। तो यहाँ पर છે એક ચિત્ર આપેલું છે જે હું તમને બતાવું છું, એના પર તમારે 5 વાક્ય લખવાના છે। કેટલા? 5 વાક્ય। આપણે પછી વાક્ય હું તમને કહું છું અહીંયા જો અહીંયા છે આ એક ચિત્ર આપેલું છે, सूचना પણ છે। જો નીચે दिए गए चित्र के आधार पर 5 वाक्य लिखिए। तो तमने શેનું ચિત્ર દેખાય છે અહીંયા?
એક તળાવનું ચિત્ર દેખાય છે ને, તો તળાવનું ચિત્ર છે તો એના પરથી આપણે 5 વાક્ય શું લખીએ? यहाँ एक तालाब का चित्र है, तालाब के नजीक एक खेत है, खेत में किसान खेती कर रहा है और पहाड़ दिखाई दे रहा है, कई घर दिखाई दे रहे हैं, तालाब के किनारे बच्चे खेल रहे हैं, तालाब के किनारे स्त्रियां कपड़े धो रहे हैं, बच्चे खेल रहे हैं, उसके आजू बाजू में उसके आसपास फूल दिखाई दे रहे, एक मंदिर दिखाई दे रहा है। ऐसे हम 5 वाक्य बना सकते हैं। तो हम वो 5 वाक्य यहाँ लिखते हैं जो आपको होमवर्क में लिखना है। तो ये हम कैसे बनाएंगे? तो यहाँ एक गांव का चित्र है, કેવી રીતના આપણે વાક્ય બનાવશું? ચલો આ તમારા હોમવર્કમાં 5 વાક્ય લખવાના છે, બરાબર? એ આપણે અહીંયા લખીએ. આપણે સૂચના લખી દઈએ પહેલા પ્રશ્નની કે આ કયો પ્રશ્ન છે જે તમારા હોમવર્કમાં આન્સર તો લખી જ દઉં છું, બરાબર ને? ચલો નીચે દિए गए સૂચના લખી દો, બરાબર? પછી જવાબ લખી દો એટલે તમે એ પ્રશ્ન બનાવતા આવી જાય. ચિત્ર કે આધાર પર 5 वाक्य लिखिए. बराबर? चलो આપણે વાત કરી ચિત્ર પણ જોયું. હવે હું એ લખી દઉં કે यहाँ एक गांव का दृश्य है. એની કરતા તમે સાથે બનાવશો તો વધારે સારું રહેશે ને. આપણે હું કહી દઉં પછી તમારે યાદ રાખવાનું કે यहाँ एक गांव का दृश्य है, सुबह का समय है, सूरज निकल रहा है, आकाश में पक्षी उड़ रहे हैं, दूर कुछ पेड़ और घर दिखाई दे रहे हैं, एक मंदिर भी दिख रहा है, मैदान में 2 लड़के गेंद खेल रहे हैं कि जो बाળકો છે બે બાળકો છે બોલથી રમે છે, गेंद એટલે બોલથી. तालाब के किनारे 2 स्त्रियां, तालाब के किनारे 2 स्त्रियां कपड़े धो रही हैं, एक बालक खेत के पास खड़ा है, खेत में किसान है, किसान हल चला रहा है, 2 बैल हल खींचते हैं. આપણે ચિત્ર જોયું ને? આપણે શું ચિત્ર જોયું? આપણે આ ચિત્ર જોયું, બરાબર? તો શું છે? એક ગામનું ચિત્ર છે, સવારનો સમય છે, સૂરજ નીકળે છે એટલે કે સૂરજ ઉગે છે, બરાબર? ત્યાં વૃક્ષો દેખાય છે, કેટલાક ઘર છે, મંદિર છે, બાળકો રમે છે. તો શેનાથી રમે છે? તો 2 બાળકો બોલથી રમે છે. એક બાળક છે ત્યાં તળાવના કિનારે ઊભો છે, એક બાળક છે ખેતીના કિનારે ઊભો છે, ખેતી પાસે ઊભો છે, અને કિસાન છે એ ખેતરમાં શું કરે છે? હળ ચલાવે છે, કે બળદ ચલાવે છે, અને બળદ શું કરે છે? હળ ખેંચે છે, અને 2 સ્ત્રી છે એ કપડાં ધોવે છે. તો આવી રીતના તમારે પણ સરસ મજાનું સુંદર 5 વાક્યો સુંદર અક્ષરે તમારે લખવાનું છે તમારા પાઠ્યપુસ્તકમાંથી જોઈને. ચલો હવે આપણે આગળ જોઈએ. આ તમારું હોમવર્ક છે હો બેટા, બધાને હોમવર્ક કરવાનું ફરજિયાત છે. આપણે વાત કરી હતી ને આગળના વિડિયો લેક્ચરમાં કે હોમવર્કના પણ તમારે માર્ક છે. ચલો હવે પછી છે આપણને એક કહાની આપી છે, તે હવે આપણે આગળના વિડિયો લેક્ચરમાં જોશું. ત્યાં સુધી તમારે હોમવર્ક લખવાનું સમજીને લખવાનું. આ તમને આવડે એવું છે અને આપણે પણ કરી દીધું. અને બીજો હોમવર્ક શું છે તમારે? એક ફકરો. આપણે વાત તો કરેલી છે કે રોજ તમે હિન્દીનો એક ફકરો લખશો તો જેનાથી શું થશે? તમારે અક્ષર પણ સરસ થશે. ચલો હવે તમે લોકો સરસ મજાના અક્ષર 5 વાક્ય લખવાના છે. એ પ્રશ્ન તમે લખશો. થેન્ક યુ.